મારું નામ પ્રનંદ કલ્યાણી છે. હું ધર્મેન્દ્ર રોડ વેપારી એસોસિએશનનો પ્રમુખ છું. અને આજરોજ અમે અમદાવાદમાં થયેલ પ્લેન દુર્ઘટનામાં આપણા પૂર્વ ચીફ મિનિસ્ટર માનનીય શ્રી વિજયભાઈ રૂપાણીનું દુઃખદ અવસાન થયેલ છે. તેમની યાદમાં એમને શ્રદ્ધાંજલિ અર્પવા બજાર બંધનું એલાન આપેલું અને સ્વયંભૂ લોકોએ એમને યાદ કરીને બપોર સુધી વેપાર ધંધા બંધ રાખેલ છે. રાજકોટને વિજયભાઈની ખોટ ન પૂરી શકાય એવી પડેલી છે અને સાચા હાથમાં કોમન મેન જો કોઈ હતા તો એ વિજયભાઈ હતા. રાજકોટને એમણે એઇમ્સ આપી, એમણે ઇન્ટરનેશનલ એરપોર્ટ આપ્યું, નવો 150 ફૂટ રિંગ રોડ આપ્યો, રાજકોટ અમદાવાદ 6 લાઇન એમણે આપી. આ સિવાય અનેક એટલા બધા બ્રિજ અને રાજકોટનું જે ડેવલપમેન્ટ છે એમાં વર્ષો સુધી લોકો વિજયભાઈના ફાળાને યાદ કરશે અને એમની ખોટ આપણને એવી ચાલશે કે જે કોઈ પૂરી શકે એમ નથી. એમને બધાના દિલમાં વસે છે વિજયભાઈ રૂપાણી. એમને યાદ કરીને બધાએ આજે વેપાર ધંધા બપોર સુધી બંધ રાખ્યા. અમારી એજીએમ હતી ને અમે મળવા ગયા હતા વિજયભાઈને અને એમને અમે બોલાવ્યા હતા. તેમને સહજ સ્વીકારીને અમારા કાર્યક્રમમાં હાજરી આપેલી અને બધાને મળે, બધાને ખબર અંતર પૂછે અને કંઈ કામ હોય તો વિના સંકોચે એવું એવા એ લોકો દરેક વ્યક્તિને આશ્વાસન આપતા હતા વિજયભાઈ. વિજયભાઈની ઓફિસ પાછળ જ ગરેડિયા કોર રોડ પર જ વિજયભાઈનું પહેલેથી ત્યાં જ ઓફિસ છે ને ત્યાં જ બિઝનેસ કરતા હતા. એટલે વિજયભાઈ તો અમારા પોતાના છે, સમજી ગયા. એટલે અમને સવિશેષ દુઃખ થાય છે કે આ જે 270 આસપાસ લોકો મૃત્યુ પામ્યા છે એમને શ્રદ્ધાંજલિ દેવા અને ખાસ વિજયભાઈને યાદ કરીને અમે બિઝનેસ બપોર સુધી બંધ રાખ્યો. આખું રાજકોટ સ્વયંભૂ છે. વિજયભાઈની ચાહના જ એવી હતી કે એમાં અમારે કોઈને કહેવા જવું નથી પડ્યું. આ તો સ્વૈચ્છિક છે, આમાં તો કોઈ ફોર્સ ન હોય. આ તો કાંઈ આમાં કહેવાનું કે ભાઈ બંધ કરો. આખું રાજકોટ લગભગ બંધ છે. મારું નામ પુનિત બિપિનભાઈ રૂગાણી, રાજકોટ સાગર મોટર્સ RCA રાજકોટ કાર એસોસિએશનમાં હું કમિટી મેમ્બર છું. જે 12/6/2025ના જે અમદાવાદથી લંડન જઈ રહેલી ફ્લાઇટ જે દુર્ઘટના થયેલ છે તે બહુ જ દુઃખદ ઘટના બની છે અને જેટલા લોકો એમાં શ્રીજીચરણ પામેલ છે તેઓના આત્માને ખૂબ સુખ શાંતિ આપે. સાથોસાથ આપણા એક CM સર વિજયભાઈ રૂપાણી પણ આની અંદર સવાર હતા. તેઓના આત્માને પણ ખૂબ સુખ શાંતિ મળે તેવું ઈશ્વરને પ્રાર્થના. વિજયભાઈએ આપણને રાજકોટની અંદર ઘણું આપ્યું છે જે અમે આ પાર એમનો ભૂલી નથી શકવાના. એમ્સથી માંડી, અટલ સરોવરથી માંડી, ઇન્ટરનેશનલ એરપોર્ટથી માંડી અને રાજકોટમાં વિજયભાઈએ ખૂબ સરસ કર્યું છે જે અમે બધા એમના ઋણી છીએ. વિજયભાઈ અને એમના ખાસ પરમ મિત્ર એવા વિનુભાઈ રાજ્યગુરુ જે રેસકોર્સમાં આપણે શાસ્ત્રી મેદાનમાં ક્રિકેટ મેચ કરતા ત્યારે મારા ફાધરના કહેવાથી હું વિજયભાઈને અવારનવાર તેમની ઘરે મૂકવા જતો અને વિજયભાઈ મને દીકરાની જેમ રાખતા. ટુર્નામેન્ટમાં એમને ઘણી એવી ઈચ્છા હતી કે આને આપણે ક્યાંય ઉપર સુધી લઈ જઈએ અને સાથોસાથ મને કાર એસેસરીઝનો ખૂબ શોખ હતો. હું કાર એસેસરીઝ ઇન્ટિરિયર મોડિફિકેશન કરું છું. વિજયભાઈ મારી ગાડી જોઈ અને મને અવારનવાર એમ પણ કહેતા કે દીકરા મારી ગાડી એ મને આવી બનાવી. એમની ઇનોવા ક્રિસ્ટા જે છે એમાં મેટિંગ, સીટ કવર્સથી માંડીને બધું આપણે આપણી સ્ટાઇલથી આખી એમની ગાડી એ મોડિફાઈ કરી આપે છે. ત્યારે તેઓ જોઈને ખૂબ ખુશ થયા કે ના દીકરા, એક મારું સપનું હતું એ તે મને સાકાર કરી.